હેલો વીએનએસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે એફઆઈ બીકોમ સેમ 1 નું આંકડાશાસ્ત્ર, જેને કહેવાય સ્ટેટિસ્ટિક. હા, એની ચર્ચા આપણે કરી રહ્યા છે. એપ્રિલ 2025ના પેપરની આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ જોયા છે. એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ છે એના આપણે એ ચેપ્ટરના દાખલા જોયા છે. હવે પ્રસારમાનની પણ થોડી ચર્ચા કરીએ. આપણું પેપર યાદ છે ને? એપ્રિલનું પાર્ટ 1 પતી ગયો છે, પાર્ટ 2 છે. તમે કંટાળી નહીં જાય એટલે આખો 3 કલાક લેક્ચર આપણે બનાવેલ નથી, આપણે એના ભાગલા પાડી દે છે. 9 માર્કમાં એનો પણ દાખલો પૂછાય. 9 માર્ક મધ્યક, મધ્યસ્થ, બહુલક. 9 માર્કનો આ વાંચો શું કીધું છે. બે પ્રકારના રેફ્રિજરેટર ફ્રીજ તમારા ના આયુષ્ય માટે તમને નીચેની માહિતી આપી છે. કયું રેફ્રિજરેટર તમારે ખરીદવું જોઈએ તે સલાહ તમારે ચલનાંકની મદદથી નક્કી કરવાનું. તો તમારે ચલનાંક ગણવાનો છે. કયું ખરીદી શકાય એ તો આપણે જોઈએ. હવે જોઈએ, ચલો. ચલનાંક માટે તમને કઈ કઈ માહિતી આપી છે? તો વર્ગ અને 2 આવૃત્તિ આપી છે. તમારે શરૂઆત ક્યાંથી કરવાની? તમને જે આપ્યું તે લખી દઈએ આપણે. વર્ગ આપેલો છે અને 2 આવૃત્તિ છે તે F1 અને F2. વર્ગ છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10 અને 10 થી 12. આવૃત્તિ આપણને 5, 16, 13, 7, 5, 4. સરવાળાને આપણે N2 કહેશું. બાજુવાળાને 2, 7, 12, 19, 9 અને 1. તો તમારા બબ્બે નડુભાઈ છે. સરવાળો કરી દેવ આવૃત્તિનો. એમાં જોઈએ તો 5, 16, 13, 7, 5 અને 4. N1 50 છે. N2 માં જોઈએ તો 2, 7, 12, 19, 9 પ્લસ 1. એ પણ 50 જ આપેલા છે. ચલનાંકનું સૂત્ર કોને કોને ખબર છે? ની ખબર હોય તો જોઈ લો. ચલનાંકનું સૂત્ર છે S/(x) ગુણ્યા 100. S એટલે આપણે જેને સિગ્મા કહેતા છે ને, તે જ છે, કઈ નવું નથી. ચર્ચા કરી છે, યાદ છે ને? તો આપણે દાખલામાં x બાર અને s શોધવાના છે, a અને b બંને માટે. તો સૌપ્રથમ તો આપણે મધ્યક શોધવો પડે. યાદ છે ને મધ્યક માટે શું આવે? તો મધ્યક માટે તમારે પહેલા તો x નું ખાનું બનાવવું પડે. કોનું ખાનું? x. પછી આપણે fx નો ગુણાકાર કરતા, યાદ છે ને? શું કરતા? fx નો ગુણાકાર. પણ અહીંયા બબ્બે આવૃત્તિ આપી તો f1x અને f2x બે ગુણાકાર કરવાના છે. અને પ્રમાણિત વિચલન માટે પણ આપણે એક્સ્ટ્રા ગણામણ કરવાના છે. એટલે કે f1 x² f2 x². આટલા આપણે ખાના બનાવવાના છે. અહીંથી આપણી ગણામણ ચાલુ છે. યાદ છે? x નું ખાનું fx નું ખાનું તો આવતું જ, પણ બે આવૃત્તિ છે એટલે f1x અને f2x લખેલું છે. અને પ્રમાણિત વિચલન માટે આપણે f1 x² f2x નો સ્ક્વેર પણ આપણે કરવાના છે. આટલા ખાના બનાવવાના છે. યાદ રહેશે? તો સૌપ્રથમ તો આપણે x નું ખાનું બનાવીએ. x એટલે મધ્ય કિંમત દરેકને ખ્યાલ છે ને, 0 + 2, 2/2. મધ્ય કિંમત ટૂંકમાં 0 અને 2 ની વચ્ચે કેટલા આવે? 1.
2 + 4 એટલે 6, 6 / 2 એટલે 3. x એટલે મધ્ય કિંમત 2 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા બચી રહે આમ કરીને હંતાઈને 3 કાઢીને લખી દેવાનું 3. 4 + 6 એટલે 10 એટલે થવાના એ 5, 7, 9 અને 11. થઈ ગયું આટલું. પછી તો f1x. f1x એટલે તમારું આ પહેલું f1 નું ખાનું દેખાય તે અને x નો ગુણાકાર કરવાનો 5 × 1 એટલે 5. જો દુર્ઘટના ઘટવીની જોઈએ f1x છે તે f1 નું ખાનું f1 અને x બેનો ગુણાકાર 16 × 3 48, 13 × 5 65, 7 × 25, 9 × 50 ખબર નહીં અને 11 × 4 44. 5 × 1 એટલે 5, 16 × 3 એટલે 48, 13 × 5 એટલે 65, 7 × 49, 5 × 9 45, 11 × 4 44. સરવાળો કરો કેટલો થાય? 5 + 48 + 65 + 49 + 45 + 44 256. એ જ રીતના f2x નો ગુણાકાર કરવાનો f2x એટલે કે f2 અને x નો ગુણાકાર 2 × 1. f2x એટલે f2 નો ખાનો અને x નો ગુણાકાર 2 × 2 7 × 21, 12 × 5 60, 19 × 7 19 × 5 95 અને બીજા 38 કથવાના 133. ત્યાર પછી 9 × 9 અને 11 × 1. થઈ ગયું આટલું. f2x એટલે f2 એટલે 2, x એટલે 1, 2 × 2 7 × 21, 12 × 5 60, 19 × 7 133, 9 × 9 81 અને 1 × 11 એટલે 11. કરો સરવાળો 2 + 21 + 60 + 133 + 81 + 11 308 થવાનું છે. હવે આપણે થોડું નવા પાના પર લખી દઈએ તો તમને વ્યવસ્થિત દેખાય. આપણે ગણતરી 2 ભાગમાં કરી દઈએ. અહીંયા આપણે બધી ગણતરી કંપની છે ને રેફ્રિજરેટર એ છે તો આપણે એ નામનું ફ્રીજ જે છે એની ગણતરી આપણે અહીંયા કરી દઈએ. અહીંયા આપણે બી નામનું જે ફ્રીજ છે એની ગણતરી આપણે કરી દેવાના છે. પહેલા ગણવાનું છે આપણે x બાર સિગ્મા f1x છેદમાં n1. તો પેલા ઘરમાં પણ મધ્યક માટે x બાર જ શોધવાનો સિગ્મા f2x છેદમાં n2. આ રીતે તમારે 2 ભાગ કરી દેવાના. 2 રેફ્રિજરેટર છે પહેલા a અને પછી b બંનેમાં x બાર ગણવાનો. આ તમારો ગણવો હોય તો x બાર 1 તમે કહી શકો અને આ તમારે x બાર 2. ખાના તૈયાર જ છે આપણી પર સિગ્મા fx1 f1x હા એ જ f1x કેટલો છે 256, n1 કેટલા છે 50. તો 256 / 50 અને બાજુવાળાને તા f2x 308 / 50. હવે તમે થોડો વિચાર કરો કે તમને મધ્યસ્થ આવડતો હોય તો અડધા માર્ક તો લોકો આપી જ દેવાના છે. જો છે ને ઈઝી વસ્તુ મધ્યક તમારા આન્સર તો ગણાવવાનો જ છે. તો 256 / 50 5.12 બાજુવાળા 308 / 50 6.16 હોલ 16 નહીં. ત્યાર પછી પ્રમાણિત વિતરણ એટલે S આવવાનું છે
સૂત્ર એનું વર્ગમૂળમાં આવે, યાદ છે ને? હવે એસ માટે આપણે કયા પ્રકારની ગણતરી કરવાના છે? તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો, એટલે કે f1 x નો સ્ક્વેર પહેલા માટે, બીજા માટે f2 x નો સ્ક્વેર કરવાના છે. f1 x નો સ્ક્વેર કેવી રીતના ગુણાકાર થાય? f1 x નો સ્ક્વેર, f1 x નો સ્ક્વેર એટલે કે આપણી પર f1 x તો છે જ ને. જો આપણી પર f1 x નું ખાનું છે એના ગુણ્યા આપણે x કરી દેવાનો, એટલે 2 વખત x છે એટલે શું થવાનો છે? x નો વર્ગ. એટલે કે f1 x નો સ્ક્વેર નું ખાનું શોધવું હોય, કોનું ખાનું? f1 x ના સ્ક્વેર નું ખાનું શોધવું હોય તો f1 x નો ગુણાકાર કોની સાથે કરી દેવાનું? x સાથે. કોની સાથે? x સાથે. એટલે કે આ બે નો ગુણાકાર તમારે કરવાનો છે. સમજાયું? આ f1 x નો સ્ક્વેર કેવી રીતના થાય? તો f1 x ગુણ્યા x. તો 5 એકુ 5, 48 ગુણ્યા 3 એટલે 144. ત્યાર પછી 65 ગુણ્યા 5 325, 49 ગુણ્યા 7 343, 9 ગુણ્યા 45 405, 11 ગુણ્યા 44 484. f1 x નો સ્ક્વેર એટલે f1 x ગુણ્યા x કરી દેવાનું, યાદ રહેશે ને આટલું? સરવાળો કરીએ 5 વત્તા 144 વત્તા 325 પ્લસ 343 પ્લસ 405 484. સરવાળો 1706 થવો જોઈએ. ની થતો હોય તો તમારા લોકોની કેલ્સીમાં ખતરનાક પ્રમાણે ભૂલ કહેવાય. ત્યાર પછી તમારું જે ખાનું છે f2 x નો સ્ક્વેર, એટલે તમારી પર f2 x નું ખાનું તો છે જ, ગુણ્યા શું કરી દેવાનું? x. હવે આને તમારે પૂછમાં રહી દેવાનું. હવે ગુણાકાર થઈ ગયો. પેજ થોડું ભાગી ગયું હતું કારણ કે લોક નથી એટલે જતું રહેતું છે ગમે ત્યાં જ. આપણે ચર્ચા કરતા હતા f2 x ની, તો f2 x ગુણ્યા x નો ગુણાકાર કરી દેવાનો, x ગુણ્યા f2 બે નો ગુણાકાર કરવાનો છે. f2 x સ્ક્વેર માટે f2 x ગુણ્યા x નો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 1 2, આ બે નો ગુણાકાર સમજાયો ને? એ રીતના કન્ટિન્યુ 21 ગુણ્યા 3 21 તાલી 63, 60 ગુણ્યા 5 300, 133 ગુણ્યા 7 931, 9 ગુણ્યા 81 700
29, 11 ગુણ્યા 11, 121. f2x નો સ્ક્વેર યાદ રાખજો, x અને f2x નો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે 2, 3 ગુણ્યા 21, 5 ગુણ્યા 60, 7 ગુણ્યા 37, 9 ગુણ્યા 81 અને 11 ગુણ્યા 11. કરો સરવાળો 2 વત્તા 63 વત્તા 300 વત્તા 931, 729 અને 121, 2146 થવાનો છે. કેટલો થાય? 2146. થયો આટલો. હવે આપણું જે પેજ છે ત્યાં લખવાનું સૂત્ર અહીંયા એનું છે, તો સિગ્મા f1 x નો સ્ક્વેર માઇનસ n, આપણે જે ખાનું બનાવ્યું છે તે જ લખવાનું છે, જે આપણે હમણાં છેલ્લે સેટ કર્યું તે બનાવ્યું ને આપણે આ ખાનું. એની આગળ માત્ર સિગ્મા લગાડો, સિગ્મા f1 x નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો વર્ગ. કયો x બાર? ઉપર વાળો. એ રીતના અહીંયા સિગ્મા f2 x નો સ્ક્વેર છેદમાં n2 માઇનસ x બાર 2 નો વર્ગ. સમજાયા? સરળ જ છે સૂત્ર, તો લખવાની પરિભાષા સમજ પડવી જોઈએ. ખ્યાલ આવે? વન વાળો બધું વન જ આવે. જોઈ શકો તમે fx સ્ક્વેર જ છે ને, અહીંયા પણ fx સ્ક્વેર જ છે. સૂત્રમાં હીરા જોડી દઈએ. સિગ્મા f1 x નો સ્ક્વેર નો આન્સર જો પહેલાનો 1706 ભાગ્યા 50, x બાર નો જવાબ 5.12, એનો વર્ગ. પેલા ઘરે જઈએ તો એના માટે તમે જોઈ શકો f2 x નો સ્ક્વેર 2146 ભાગ્યા 50 માઇનસ 6.16 આખાનો વર્ગ થાય આટલું. પછી તો બધું કામ કેલ્સી પર જ થાય, પણ તમે બહુ હોશિયાર નથી એટલે આપણે 2 સ્ટેપ લખી આપીએ. એમ તમે બહુ હોશિયાર, પણ કેલ્સી પણ તમે એક્સપર્ટ નથી એની વાત કરતા છે. હા, બાકી તમે બહુ હોશિયાર છે, મને ખબર જ છે. 1706 ભાગ્યા 50 કરો, આન્સર કેટલો આવે? 1706 ભાગ્યા 50, 34.12. 5.12 નો વર્ગ કરો, 5.12, પછી ગુણ્યાનું બટન, પછી ઇઝ ઇક્વલ કરી દેજો 26.21 માઇનસ 34.12, પછી બરાબર ટોપી કાઢી નાખો તો તમારો એસ નો આન્સર આવે 2.81. કેટલા આન્સર આવે? 2.81. 2.81 આવે. બાજુ અડતા જઈએ. 2146 ભાગ્યા 50, 42.92 માઇનસ 6.16 નો વર્ગ કરો તો 37.95 માઇનસ 42.92, પછી બરાબરનું બટન અને ટોપી કાઢી નાખવાની 2.23. તો તમારા બંનેને એસ આવી ગયા. આ તમે S1 કહી શકો અને S2 કહી શકો. હવે આપણે ચલનાંક ગણવાનો છે. બે ભાગમાં આપણે ગણતરી કરતા છે, યાદ છે ને? તો ચલનાંકનું સૂત્ર આપણને ખબર જ છે, s ના છેદમાં x બાર ગુણ્યા 100. બંને બાજુ લખવું હોય તો લખ્યા કરવાનો, બહુ હોશિયાર લોકો હોય તો. બાકી એક વખત વચ્ચે લખીને તમારે 2 ઘડામણ કરી દેવાની. પહેલા માટે જો
તો પહેલા માટે એસ નો જવાબ કેટલો છે 2.81, મધ્ય કેટલો છે 5.12, 2.81 ભાગ્યા 5.12 ગુણ્યા 100, બાજુવાળાના ઘરે ચેક કરીએ તો 2.23 ભાગ્યા 6.16, કિંમત જોઈ લઉં. પહેલા માટે તમારો એસ નો જવાબ છે તમારી પર કેટલો 2.81, એક્સ બાર કેટલો છે 5.12 આવી ગયો. બીજા માટે જો એસ નો જવાબ 2.23, એક્સ બાર નો જવાબ કેટલો છે 6.16, ગણો કેટલા ટકા આવે 2.81 ભાગ્યા 5.12 ગુણ્યા કરો 100, તો પહેલામાં 54.8828%, બાજુવાળા 2.23 ભાગ્યા 6.16 ગુણ્યા 100, 36.2013, 2013%. પોઈન્ટ પછી બે આંકડા લખો ઇનફ છે, આપણે 4 લખેલા છે. હવે જેનો ચલનાંક ઓછો આવે તે બહુ સારું કહેવાય, તે સ્થિર કહેવાય, એટલે કે સારું ચાલી શકે. તો ચલનાંક કોનો ઓછો તમારો આવેલો છે, કોનો ચલનાંક ઓછો છે, એ કે બી નો, બી નો ને. તો તમારે નીચે વિધાન લખવું પડે કે કયું ફ્રીજ તમારા માટે સારું છે, કયા પ્રકારનું રેફ્રિજરેટર ખરીદવું વધુ સલાહભર્યું છે. લખવાનું કે રેફ્રિજરેટર એ ખરીદવું વધુ સલાહભર્યું, લખવાનું કે રેફ્રિજરેટર એ ખરીદવું વધુ યોગ્ય છે. કેમ કે જેનો ચલનાંક ઓછો આવેલો છે તે તમારા માટે સારું કહેવાય. યાદ રાખજો, જેટલો વધારે ચલનાંક, ચલનાંક એટલે કે વિક્ષેપ ઉભો કરનાર, એટલે વિક્ષેપ ઓછો આવે એમ કે એમાં. તો તમારો દાખલો તો 9 માર્કનો, મધ્યક તો પેલા ભાઈ તે જ ગણવાનો આવે, પણ ઘડામણ શામાં કરવાની આવે, પ્રમાણિત વિચલનમાં. ઘરમાં પોયરા 2 તો વહુ પણ 2 લાવવી પડે, એટલે તમારે 2 f1x f2x ની અલગ અલગ ગણતરી કરવાની. મા બાપ તો તેના તે જ રહેવાના છે, પણ 2 પોયરા છે તમારે 2 માયરા બનાવીને લગ્ન વિધિ પૂરી કરવી પડે. એક જ માયરા બંને ભાઈને પરણાવાતા નથી. ઘરમાં એક દીકરો એને 2 વહુ લાવે તો ચાલે, પણ એક દીકરાની વચ્ચે 2 વહુ એ પણ ચાલે, પણ 2 દીકરાની વચ્ચે 1 વહુ ચાલે નહીં, ચાલે ને. હા, એટલે 2 પોયરા છે, અલગ અલગ વહુ લાવવી પડે, અલગ અલગ ગણામણ તમારે કરવી પડે, અને નંબર આપવાનું 1 ને 2. યાદ રહેશે આટલું. જઈએ ટૂંકો દાખલો કોઈ હોય તો આપણે ઉચકી લાવીએ, એને કોઈ છે કે એવો. તો દાખલો છે મિશ્ર પ્રમાણિત વિચલન. તો મિશ્ર પ્રમાણિત વિચલનમાં જે ઘડામણ કરવાની આવવાની છે એની આપણે ચર્ચા કરીએ. દાખલો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છે. મિશ્ર પ્રમાણિત વિચલન માટે તમારે પહેલા તો શું કરવાનું, તો પહેલા તમારે મિશ્ર મધ્યક એટલે કે x બાર સી, n1 x બાર 1 n2 x બાર 2 પ્લસ છેદમાં n1 પ્લસ n2 ગણીને x બાર સી શોધવાનું. ત્યાર પછી d1 નો વર્ગ એટલે કે x બાર સી માઇનસ x બાર 1 બાદ બાકી કરીને વર્ગ કરી દેવાનો. ત્યાર પછી તમારે d2 નો વર્ગ શોધવાનો, એ જ પ્રમાણે x બાર સી માઇનસ x બાર 2 એનો સ્ક્વેર કરી દેવાનો. અને પછી મિશ્ર પ્રમાણિત વિચલન, મિશ્ર પ્રમાણિત વિચલનને એસથી કહેવાય. એનું જબરજસ્ત મોટું સૂત્ર આવે n1 કૌંસમાં s1 નો વર્ગ વત્તા d1 નો વર્ગ. એસ એટલે પ્રમાણિત વિચલન, આપણે હમણાં શીખી ગયા તે જ છે. અને આ બધું 1 વાળો, પછી બધું લખવાનું 2, n2 કૌંસમાં s2 નો સ્ક્વેર d2 નો સ્ક્વેર
છેદમાં n1 પ્લસ n2 સૂત્ર દેખાય ભલે બહુ મોટું પણ રમકડું જ છે, રમી નાખવાનું. આ દાખલો 5 માર્કનો છે, 9 ને 5 14 માર્ક. પાસ થવા માટે 2 દાખલા ગણો ઇનફ છે, પણ સારામાં સારા માર્ક આપણને સ્ટેટ અપાઈ જવાનું છે. નેક્સ્ટ પાર્ટમાં આ દાખલો જોશું અને બાકીના દાખલા. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોલેજમાં લેક્ચર બંક મારીને તમે જીવનમાં મજા કરી આવો, પણ પરીક્ષામાં પાસ થવા માટે એકવાર વિડીયો જોઈ લેવાનો. રાતના ઊંઘમાં પણ તમને જોતા આવડી જવું જોઈએ. કે તમે કોલેજમાં તો જલસા કરવા માટે જાઓ, જલસા બહુ કરો ને, જલસા કરવાના, પણ ભણવાનો સમય ભણી લેવાનો. જીવન ઘડતર તો મેઇન છે જ. કોલેજ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ આપણે કીધું જ છે, તો ગોલ્ડન પીરિયડમાં તમારે તક ચૂકવાની નથી. સીતારામ.